હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? લાસ્ટ લેક્ચરની અંદર આપણે વિદ્યુત ભારોના તંત્ર માટે વિદ્યુત સ્થિતિમાનના 3 કિસ્સા જોયા. એમાં અસતત વિતરણની ચર્ચા કરી, સતત વિતરણની પણ ચર્ચા કરી ગયા અને કોઈ પણ ગોળીય કવચ હોય તો એ કવચની અંદરના બિંદુએ અને બહારના બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું લેવાય એની આપણે ચર્ચા કરી ગયા. તો આજના લેક્ચરની અંદર આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં, એટલે બહારથી કોઈ વિદ્યુત ક્ષેત્ર આપણે આપીએ કોઈ પણ દિશામાં XYZ, બરાબર, એમાં એ વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઉર્જા કેટલી હોય તો એ સ્થિતિ ઉર્જાનું આપણે સૂત્ર મેળવવાનું છે અને તેના ખાસ કિસ્સાની આપણે ચર્ચા કરવાની છે. તો સૌપ્રથમ આપણે એક સમાન વિદ્યુત ક્ષેત્ર છે એ X દિશામાં લઈએ. સમાન વિદ્યુત ક્ષેત્ર એટલે એની અંદર તમામ ક્ષેત્ર રેખાઓ એકબીજાથી સમાન અંતરે અને એકબીજાને સમાંતર આવેલી હોય, બરાબર. આવું એક આપણે સમાન વિદ્યુત ક્ષેત્ર ધ્યાનમાં લીધું છે. ધારો કે આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ X દિશામાં છે, બરાબર. અને સમાન વિદ્યુત ક્ષેત્રમાં આપણે ડાયપોલને એવી રીતે ગોઠવેલ છે કે જેથી કોઈ પણ એક ડાયપોલ છે એને આપણે એવી રીતના ગોઠવીએ છીએ કે જેથી વિદ્યુત ક્ષેત્રની X દિશા જે છે વિદ્યુત ક્ષેત્ર, બરાબર, ડાયપોલની અક્ષ ક્ષેત્ર સાથે થીટા કોણે ગોઠવાય. ચાલો, આ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, બરાબર, આ ડાયપોલની અક્ષ છે, આને આપણે એ બિંદુ આપીએ, આને B બિંદુ, આ -Q, આ +Q, બરાબર. બે વચ્ચેનું અંતર છે એ 2a જેટલું. રેડી? તો આ બિંદુને આપણે C નામ આપીએ. જો આ 2a હોય, આ ખૂણો થીટા હોય, આ ખૂણો થીટા હોય એટલે આ પણ કેટલો થશે? થીટા. તો આ બાજુ 2a હોય તો આ જે બાજુ છે એ 2a cos થીટા જેટલી થાય. એટલે અહીંયા આપણે AC બરાબર 2a cos થીટા લેશું, આટલી બાજુ, બરાબર. ચાલો, તો ડાયપોલની જે અક્ષ છે, આ અક્ષ, એ અક્ષ વિદ્યુત ક્ષેત્ર સાથે કેટલો ખૂણો બનાવે છે? થીટા જેટલો ખૂણો બનાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ડાયપોલની જે સ્થિતિ ઉર્જા છે એમાં આ ડાયપોલની સ્થિતિ ઉર્જા એટલે બંને જે વિદ્યુત ભારો છે -Q અને +Q, આ બંને વિદ્યુત ભારોના સરવાળાની, બંનેની સ્થિતિ ઉર્જાનો આપણે શું કરવાનો? સરવાળો કરવાનો. એટલે -Qની સ્થિતિ ઉર્જા લેવાની અને +Qની સ્થિતિ ઉર્જા લેવાની. બંનેની સ્થિતિ ઉર્જાનો સરવાળો કરવો એટલે ડાયપોલની સ્થિતિ ઉર્જાનો સરવાળો કહેવાય. તો આપણે એ જ ડાયપોલની સ્થિતિ ઉર્જા મેળવવા માંગીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, યાદચ્છિક રીતે એટલે કે સરળતા ખાતર આપણે -Q જે વિદ્યુત ભાર છે એનું સ્થિતિમાન આપણે 0 લઈએ છીએ, સરળતા ખાતર. તો જો -Qનું સ્થિતિમાન 0 લઈએ, વિદ્યુત સ્થિતિમાન, તો એની વિદ્યુત સ્થિતિ ઉર્જા પણ કેવી થશે? 0 થશે, બરાબર. એટલે આની વિદ્યુત સ્થિતિ ઉર્જા પણ 0 થશે. તો હવે જે સ્થિતિ ઉર્જા બાકી રહી એ +Qની થઈ. તો +Qની જે સ્થિતિ ઉર્જા છે એ સમગ્ર ડાયપોલની સ્થિતિ ઉર્જા ગણાય, બરાબર. ચાલો, તો આપણે એ સ્થિતિ ઉર્જાની ગણતરી કરવા માંગીએ છીએ. અને આ જે ડાયપોલ છે એનું ડાયપોલ મોમેન્ટ P = 2aq છે, તે A થી B ની દિશામાં છે, બરાબર. તો પહેલા મુદ્દામાં આપણે લખશું આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક વિદ્યુત ડાયપોલ AB ની અક્ષ વિદ્યુત ક્ષેત્ર E સાથે થીટા કોણે રહે તેમ ગોઠવેલ છે, બરાબર. ચાલો, નેક્સ્ટ, તેની ડાયપોલ મોમેન્ટ P = 2a × Q છે, જે AB દિશામાં છે. ડાયપોલ મોમેન્ટની દિશા -Q થી +Q હોય, જે કઈ દિશામાં છે? AB દિશામાં છે, બરાબર.
ચાલો આ વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઉર્જા એટલે બંને વિદ્યુત ભારો ના તંત્રની સ્થિતિ ઉર્જા અથવા બંને વિદ્યુત ભારો જે છે એની સ્થિતિ ઉર્જાનો સરવાળો એમ પણ તમે કહી શકો. બરાબર. ચાલો એ જ રીતે આપણે લખીએ બંને વિદ્યુત ભારો એટલે કે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ બરાબર ની સ્થિતિ ઉર્જાનો બેઝિક સરવાળો બરાબર એટલે સમગ્ર ડાયપોલની સ્થિતિ ઉર્જા કહેવાય. ચાલો આગળ વધીએ તો સરળતા ખાતર માઇનસ ક્યુનું વિદ્યુત સ્થિતિમાન શૂન્ય લેતા તેની સ્થિતિ ઉર્જા શું થશે? શૂન્ય થશે. બરાબર. તેથી પ્લસ ક્યુની સ્થિતિ ઉર્જા સમગ્ર ડાયપોલની સ્થિતિ ઉર્જા ગણાશે. બરાબર. ચાલો વિદ્યુત ક્ષેત્ર એક્સ દિશામાં હોવાથી આપણે વિદ્યુત ક્ષેત્રનો એક્સ ઘટક E બરાબર માઇનસ ડેલ્ટા વી બાય ડેલ્ટા એક્સ વિદ્યુત સ્થિતિમાન પ્રચલન પરથી આપણે 2a cos થીટા બરાબર આપણે ડેલ્ટા એક્સ લઈ લઈએ. બરાબર. વિદ્યુત સ્થિતિમાન પ્રચલન પરથી તો E બરાબર માઇનસ ડેલ્ટા વી એટલે VB માઇનસ VA છેદમાં ડેલ્ટા એક્સ એટલે 2a cos થીટા 2a cos થીટા. તો વિદ્યાર્થી મિત્રો વિદ્યુત સ્થિતિમાન એ બિંદુ પાસે આપણે શૂન્ય લીધેલું છે. બરાબર. એટલે આ શૂન્ય લઈ લો તો આ થઈ જશે માઇનસ VBના છેદમાં 2a cos થીટા. તેથી બી બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન VB બરાબર આ માઇનસ અહીંયા લઈ આવો એટલે માઇનસ E કૌંસમાં 2a cos થીટા થશે. બરાબર. ચાલો આને આપણે નામ આપી દઈએ સમીકરણ નંબર 1. બી બિંદુ પાસે સ્થિતિમાન મળી ગયું. તો હવે બી બિંદુ પાસે સ્થિતિ ઉર્જા આપણે પ્લસ ક્યુ વિદ્યુત ભારની લઈ શકીએ. બી બિંદુ પાસે પ્લસ ક્યુની સ્થિતિ ઉર્જા એટલે સ્થિતિ ઉર્જા આપણે લઈશું U ઓફ બી બરાબર ક્યુ ઇન્ટુ VB. બરાબર. તેથી U ઓફ બી ઇઝ ઇક્વલ્સ ટુ ચાલો વિદ્યુત ભાર ક્યુ કૌંસમાં E ઇન્ટુ 2a cos થીટા આ કિંમત આપણે એમ. બરાબર. તો આ માઇનસ આગળ આવી જશે 2a ઇન્ટુ ક્યુ બરાબર આપણે લખી શકીએ P એટલે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. બરાબર. તો આ બી બિંદુ પાસે સ્થિતિ ઉર્જા P ઇઝ ઇક્વલ્સ ટુ 2a ઇન્ટુ ક્યુ. તો આ થઈ ગયો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. બરાબર. ચાલો તો આ સમગ્ર તંત્રની સ્થિતિ ઉર્જા ગણાય એટલે આપણે આની ફક્ત બીની નહીં પણ સમગ્ર તંત્રની કહેશું. બરાબર. અને કોસ થીટા અહીંથી દૂર કરીએ તો સદિશ E ડોટ સદિશ P આપણે લખી શકીએ. બરાબર. તો અહીં આપણે લખીશું કે આમ ડાયપોલની સ્થિતિ ઉર્જા U બરાબર માઇનસ P ડોટ E. બરાબર. E ડોટ P કે P ડોટ E જે લખો એ બધું ચાલે. ચાલો હવે આપણે ખાસ કિસ્સાની ચર્ચા કરીએ. ખાસ કિસ્સા એમાંનો પહેલો કિસ્સો કે જો ડાયપોલની અક્ષ વિદ્યુત ક્ષેત્રને લંબ હોય તો થીટા બરાબર π/2 થાય.
એટલે માની લો કે આ ડાયપોલની અક્ષ છે એ આ વિદ્યુત ક્ષેત્રને આમ લંબરૂપે હોય, એટલે ડાયપોલ આ રીતે ઊભી હોય, ક્ષેત્ર આ રીતે એક્સ દિશામાં હોય, તો બે વચ્ચેનો એંગલ π/2 થાય. આ કિસ્સામાં સ્થિતિ ઉર્જા જે છે એ -PE cos π/2 cos π/2 0 થાય. તો આ સ્થિતિમાં સ્થિતિ ઉર્જા જે છે એ આપણને શૂન્ય પ્રાપ્ત થાય. બરાબર. ચાલો બીજો કિસ્સો લઈએ કે જો ડાયપોલની અક્ષ વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P સમાંતર E થાય અને થીટા બરાબર 0 થાય. તો આ કિસ્સામાં U બરાબર -PE cos 0 1 થાય. તો સ્થિતિ ઉર્જા U બરાબર -PE થાય. તો આ સ્થિતિ ઉર્જાનું કેવું મૂલ્ય છે? લઘુત્તમ મૂલ્ય છે. બરાબર. અને હંમેશા યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે ડાયપોલ જે છે એ પોતાની ઉર્જા જે છે બરાબર એ લઘુત્તમ રહે એવો પ્રયત્ન કરે. એટલે હંમેશા ડાયપોલ છે એ ડાયપોલ મોમેન્ટ હંમેશા વિદ્યુત ક્ષેત્રની દિશામાં, એટલે કે આ જે ડાયપોલ છે એની અક્ષ વિદ્યુત ક્ષેત્રની દિશામાં રહે એવો પ્રયત્ન કરે. એટલે એ સંતુલન સ્થિતિમાં છે એમ કહેવાય. અહીંયા લખીશું કે હંમેશા ડાયપોલ ક્ષેત્રને સમાંતર રહેવાનો પ્રયત્ન કરે છે. બરાબર. તેમાં તેની ઉર્જા લઘુત્તમ હોય છે. તેથી ડાયપોલ સ્થિર સંતુલનમાં રહી શકે છે. બરાબર. સ્થિર સંતુલનમાં રહેવા માટે ડાયપોલને જ્યારે સમાન ક્ષેત્રમાં મૂકો ત્યારે હંમેશા વિદ્યુત ક્ષેત્રની દિશામાં રહેવા પ્રયત્ન કરે, કારણ કે આ સ્થિતિ ઉર્જાનું લઘુત્તમ મૂલ્ય છે અને હંમેશા કોઈ પણ ડાયપોલ છે એ પોતાની ઉર્જા લઘુત્તમ રહે એવો પ્રયત્ન કરે. બરાબર. ચાલો ત્રીજો કિસ્સો આપણે જોઈએ કે જો ડાયપોલ જે છે એ પરસ્પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય. બરાબર. એટલે કે થીટા બરાબર પાઈ હોય ત્યારે આ જે ડાયપોલ છે એ થીટા ખૂણે છે. એ જો આ દિશામાં હોય, ક્ષેત્ર આ દિશામાં, ડાયપોલ આ દિશામાં હોય. બરાબર. તો જો થીટા બરાબર પાઈ હોય તો એટલે કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. બરાબર. તો અહીંયા જે સ્થિતિ ઉર્જા આપણને મળશે એ -PE cos π અને cos πનું મૂલ્ય -1 થાય. બરાબર. તેથી સ્થિતિ ઉર્જા જે છે એ આપણને PE જેટલી મળે. તો આ એનું મહત્તમ મૂલ્ય છે. બરાબર. સ્થિતિ ઉર્જાનું. અને આ સ્થિતિમાં ડાયપોલ અસ્થિર સંતુલનમાં રહે છે. એટલે સ્થિર રહી શકતી નથી, અસ્થિર સંતુલનમાં રહે છે. કેમ કે એની પાસે મહત્તમ ઉર્જા છે. પરિણામે ડાયપોલ છે એ સ્થિર રહી શકતી નથી. તેથી તે અસ્થિર સંતુલનમાં રહે છે. બરાબર. તો આ થઈ ગયું બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઉર્જા. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે લાસ્ટ ટોપિક આની પહેલાંના લેક્ચરમાં આપણે જે ભણ્યા હતા કે આપણે એની અંદર જોયું હતું કે વિદ્યુત ભારો હોય. બરાબર. એ વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા જે આપણે મેળવી હતી. બરાબર. 3 વિદ્યુત ભારો આપણે લીધા હતા, R1 R2 R3 સ્થાન સદિશે Q1 Q2 અને Q3 વિદ્યુત ભારને આપણે અનંત અંતરેથી લાવવા કરેલું જે કાર્ય છે એ કુલ સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે. તો એ કુલ સ્થિતિ ઉર્જાનું જે સૂત્ર લીધું હતું આપણે, બરાબર, એ થિયરીને અનુલક્ષીને એક ઉદાહરણ નંબર આપણે 4 જોવું છે. તો NCERT ઉદાહરણ નંબર 4 જુઓ. એની રકમ ધ્યાનમાં લ્યો.
ઉદાહરણ નંબર 4 એની રકમમાં ધ્યાન આપો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડી બાજુવાળા ચોરસ ABCDના શિરોબિંદુ ઉપર 4 વિદ્યુત ભારો ગોઠવેલા છે. એટલે એક ચોરસના 4 શિરોબિંદુઓ આપણે લેવાના છે. ચોરસની બાજુનું માપ ડી જેટલું છે, બરાબર. આને આપણે એ બિંદુ કહીએ, આ બી, આ સી અને આ ડી. અહીંયા પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે, અહીંયા પ્લસ ક્યુ વિદ્યુત ભાર, અહીંયા માઇનસ ક્યુ અને અહીંયા પણ માઇનસ ક્યુ છે, બરાબર. આ રીતે મૂકેલા છે. તો પહેલી વસ્તુ, આ ગોઠવણી પ્રાપ્ત કરવા જરૂરી કાર્ય શોધો. એટલે આ વિદ્યુત ભારોને આપણે અનંત અંતરેથી લાવી ને અહીંયા ગોઠવવા માટે જરૂરી કાર્ય આપણે ગણવાનું છે. પહેલા કિસ્સામાં કાર્ય ગણો અને બીજા કિસ્સાની અંદર આપણે 4 વિદ્યુત ભારોને તે શિરોબિંદુ પર જકડી રાખી વિદ્યુત ભાર Q0 ને ચોરસના કેન્દ્ર ઉપર, એટલે વિદ્યુત ભાર Q0 છે એને ચોરસના કેન્દ્ર ઉપર આપણે લાવવો છે, બરાબર. તો જકડી રાખી વિદ્યુત ભારને ચોરસના કેન્દ્ર પર લાવવામાં આવે છે. તો આ માટે વધારાનું કેટલું કાર્ય જરૂરી છે? એટલે બીજું વધારાનું કાર્ય ગણો, બરાબર. એટલે 2 કાર્ય આપણે અહીં ગણવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, કેન્દ્રથી દરેક શિરોબિંદુનું જે અંતર છે એ અંતરને આપણે સ્મોલ r નામ આપી દઈએ, બરાબર. આ સ્મોલ r, આ બધું સ્મોલ r. રેડી? તો અહીંયા તમે આકૃતિ પરથી લખી શકો કે AB બરાબર BC બરાબર CD બરાબર DA બરાબર સ્મોલ d. એટલે બધી બાજુનું માપ સ્મોલ d છે. તથા કર્ણ લઈએ AC કર્ણ લઈએ તમે, બરાબર. તો આ d છે, આ d છે. તો આપણે પાયથાગોરસનો નિયમ મેળવીએ તો કર્ણ મળી જાય d² + d² એટલે અંડરરૂટ d² + d² એટલે 2d², એટલે અંડરરૂટ 2d થશે. AC બરાબર BD, આ બંને વિકર્ણ જે છે એ અંડરરૂટ 2d જેટલા થશે. અને સ્મોલ r જે છે એટલે કેન્દ્રથી શિરોબિંદુનું જે અંતર છે એટલું અંતર, એ સ્મોલ r અંડરરૂટ 2d/2, આખું અંતર અંડરરૂટ 2d છે. તો આટલું કેટલું થાય? અંડરરૂટ 2d/2 થાય, બરાબર. તો એને ડીના છેદમાં વર્ગમૂળ 2 કહેવાય. 2ના આપણે 2 ભાગલા પાડવાના, અંડરરૂટ 2 2 ઉડી જાય એટલે d/√2, બરાબર. તો આટલી વસ્તુ આપણે આકૃતિ પરથી, રકમ પરથી લખી શકીએ છીએ, બરાબર. તો હવે આપણે કાર્ય ગણવું છે. દરેક વિદ્યુત ભારોને આપણે અહીંયા ધ્યાનમાં લેવાના છે, બરાબર. તો પ્રારંભમાં કોઈ વિદ્યુત ભાર ન હોય ત્યારે પ્રારંભમાં કોઈ વિદ્યુત ભાર નથી એવું આપણે માની લઈએ. કોઈ વિદ્યુત ભાર ન હોય ત્યારે પ્લસ ક્યુ, એટલે આ વિદ્યુત ભારને આપણે અહીંથી શરૂઆત કરીએ, હોય ત્યારે પ્લસ ક્યુ વિદ્યુત ભારને અનંત અંતરેથી એ બિંદુએ લાવતા થતું કાર્ય W1 બરાબર 0. કારણ કે અહીંયા કોઈ જાતનું વિદ્યુતીય બળ નથી, કોઈ વિદ્યુત ભાર નથી, એટલે કોઈ વિદ્યુત ક્ષેત્ર પણ નથી. એટલે પરિણામે થતું જે કાર્ય છે, બરાબર, એ કાર્ય સમીકરણ નંબર 1 આપી દો. એ કાર્ય કેટલું થશે? 0 થશે. એટલે એ બિંદુએ લાવવા કરવું પડે તો કાર્ય 0 છે. ચાલો હવે એ બિંદુએ આપણે પ્લસ ક્યુ વિદ્યુત ભારને લઈ આવ્યા, બરાબર. એટલે એ બિંદુએ પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે, હવે ઓલરેડી છે. હવે બીનો વારો વિદ્યુત ભાર છે. તેથી હવે બી બિંદુએ માઇનસ ક્યુ વિદ્યુત ભારને અનંત અંતરેથી લાવતા માઇનસ ક્યુ વિદ્યુત ભારને લાવતા થતું કાર્ય. ચાલો આ કાર્ય આપણે ધ્યાનમાં લેવું પડશે. હવે માઇનસ ક્યુને આપણે લાવીએ છીએ, બરાબર. એટલે અહીં થતું કાર્ય એને આપણે W2 નામ આપીએ, બરાબર. કયા વિદ્યુત ભારને લાવ્યા? તો કે માઇનસ ક્યુને, બરાબર. તો માઇનસ ક્યુને જ્યારે લાવ્યા
ત્યારે જે પ્લસ ક્યુ તો હાજર હતો એટલે પ્લસ ક્યુનું સ્થિતિમાન અહીં આપણે લેવું પડશે. તો પ્લસ ક્યુનું જે સ્થિતિમાન છે એને આપણે વી એ કહી શકીએ, કેમ કે એ બિંદુનું સ્થિતિમાન થઈ ગયું ને, બરાબર. તેથી W2 ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ક્યુ વી ઓફ એ, એટલે એ બિંદુનું સ્થિતિમાન ગણવું હોય તો કે પ્લસ ક્યુ છે એટલે પ્લસ ક્યુ, બરાબર. અને બે વચ્ચેનું જે અંતર છે એ ડી જેટલું છે એટલે કે ક્યુ બાય ડી, એટલે આ થઈ ગયું માઇનસ કે ક્યુ સ્ક્વેર ડિવાઈડ બાય ડી, બરાબર. તો આ થઈ ગયું બીજું કાર્ય. આને નામ આપો સમીકરણ નંબર 2. તો બીજું કાર્ય માઇનસ કે ક્યુ સ્ક્વેર બાય ડી આપણને પ્રાપ્ત થયું. ચાલો હવે એ બિંદુએ પ્લસ ક્યુ અને બી બિંદુએ માઇનસ ક્યુ આવી ગયા છે. તેથી હવે સી બિંદુએ માઇનસ ક્યુ નહીં પણ પ્લસ ક્યુ, સી બિંદુએ પ્લસ ક્યુ વિદ્યુત ભારને લાવતા થતું કાર્ય આપણે લેવું પડશે. ચાલો એ કાર્ય એટલે W3. હવે આપણી પાસે બે વિદ્યુત ભાર ઓલરેડી છે ને, પ્લસ ક્યુ ને માઇનસ ક્યુ બે છે, એટલે બેયનું સ્થિતિમાન લેવું પડશે. કોને લાવીએ છીએ તો કે પ્લસ ક્યુને. તો એ માટે કોના સ્થિતિમાન બનશે? એક એનું સ્થિતિમાન ને એક બીનું સ્થિતિમાન, એટલે વી એ પ્લસ વી બી બે વિદ્યુત ભારો હવે હાજર છે, એટલે આ બંને વિદ્યુત ભારોને કારણે સી બિંદુ પાસે સ્થિતિમાન મળશે. તેથી W3 બરાબર આ પ્લસ ક્યુ વી એ. ચાલો એ બિંદુથી સી બિંદુ સુધીનું જે અંતર છે, બરાબર, એ એસી એ આપણે ધ્યાનમાં લેવાનું છે. એટલે આપણે અહીંયા જે સ્થિતિમાન લેશું, બરાબર, એ બિંદુ માટે કે ક્યુ ડિવાઈડ બાય અહીંથી એટલું અંતર એટલે આ એસી, બરાબર. અહીંયા જે અંતર આપણે ડી લીધું હતું એ કેટલું હતું? અહીંથી એટલું, એટલે એ બી જેટલું હતું. તો એ બી બરાબર શું લેવાય? ડી. આ કે ક્યુ બાય એસી. ચાલો વીબીનો વારો. હવે વીબી માટે તો ઓલરેડી વિદ્યુત ભાર જ માઇનસ છે, એટલે આપણે અહીંયા અગાઉ પ્લસની જગ્યાએ માઇનસ ક્યુ લખી નાખ્યું, પ્લસ માઇનસ, બરાબર. અને અહીંથી એટલું અંતર, પહેલાં એથી સીનું અંતર લીધું, પછી બીથી સીનું અંતર. ચાલો આ અંતર લઈએ આપણે BC, કિંમત મૂકી દો, એટલે W3 બરાબર ક્યુ કે ક્યુ બાય એસી, એટલે એસી એટલે કેટલું અંતર કહેવાય? √2D કહેવાય, બરાબર. અને આ જે અંતર છે એ ડી જેટલું કહેવાય, બરાબર. તો આને આપણે અંદર ગુણી નાખીએ તો W3 બરાબર કેટલું થશે? તો કે ક્યુ સ્ક્વેર બાય √2D, અને આને અહીંયા ગુણી નાખો એટલે માઇનસ કે ક્યુ સ્ક્વેર બાય ડી, બરાબર. આને આપણે નામ આપીએ સમીકરણ નંબર 3. ચાલો હવે આ વિદ્યુત ભાર અહીંયા આવી ગયો, કાર્ય થઈ ગયું એટલે વિદ્યુત ભાર ત્યાં હાજર થઈ ગયો, બરાબર. ચાલો હવે વાત કરીએ ડી માટે. તો ડી માટે કઈ રીતે કામ કરશું? તો અહીં આપણે લખીશું કે એ બિંદુ પાસે પ્લસ ક્યુ, બી પાસે માઇનસ ક્યુ, સી પાસે પ્લસ ક્યુ છે, ઓલરેડી એટલા વિદ્યુત ભારો હાજર છે. તેથી હવે ડી પાસે માઇનસ ક્યુ વિદ્યુત ભારને લાવતા થતું કાર્ય, આ કાર્ય આપણે ગણવું છે. તો આ જે કાર્ય છે એને નામ આપો W4, બરાબર. ચાલો કોને લાવીએ છીએ? માઇનસ ક્યુને, બરાબર. કોના સ્થિતિમાન લેવાના? ત્રણેયના સ્થિતિમાન, એટલે VA પ્લસ VB પ્લસ VC, કારણ કે ત્રણેય પાસે વિદ્યુત ભારો છે ને, એટલે ત્રણેયનું સ્થિતિમાન લેવાનું, બરાબર. તેથી W4 ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ક્યુ. ચાલો એ બિંદુથી આપણે ડી સુધીનું અંતર લેવાનું છે, એટલે એ બિંદુનો વિદ્યુત ભાર કે ક્યુ, વિદ્યુત ભાર ક્યુ, એમની વચ્ચેનું અંતર AD. ચાલો બી બિંદુથી અહીંયા સુધીનું લેવાનું, બીથી ડીનું અંતર, બરાબર. બીનો વિદ્યુત ભાર માઇનસ છે, એટલે માઇનસ કે ક્યુ છેદમાં BD, બરાબર. અને આ વિદ્યુત ભાર પ્લસ છે, એટલે પ્લસ કે ક્યુ છેદમાં સીથી ડીનું અંતર, એટલે સીથી ડી,
બરાબર, બિંદુવત વિદ્યુત ભારો માટે આપણે કામ કરીએ છીએ. એટલે આ થઈ ગયું માઇનસ ક્યુ કે ક્યુ બાય એડી, એટલે કે ક્યુ બાય એડી, એથી ડીનું અંતર એટલે સ્મોલ ડી, માઇનસ કે ક્યુ ડિવાઈડ બાય બીડી, એટલે બીથી ડીનું અંતર આપણે જે લેશું એ √2D. ચાલો √2D, અને કે ક્યુ બાય સીડી એટલે કે ક્યુ ડિવાઈડ બાય સીડી, એટલે સીથી ડીનું જે અંતર છે, બરાબર, પ્લસ ક્યુ માઇનસ ક્યુ વચ્ચેનું અંતર સ્મોલ ડી, તો અહીં આપણે લેવાનું સ્મોલ ડી. બરાબર, હવે આ માઇનસ ક્યુને અંદર ગુણતા જાઓ, એટલે આ થશે માઇનસ કે ક્યુ સ્ક્વેર બાય ડી, પાછું અંદર ગુણો એટલે માઇનસ માઇનસ પ્લસ કે ક્યુ સ્ક્વેર બાય √2D, પાછો માઇનસ ક્યુ અંદર ગુણો એટલે માઇનસ કે ક્યુ સ્ક્વેર બાય ડી. બરાબર, આ રીતે થશે. તો આ થઈ ગયું W4. બરાબર, ચાલો આની અંદરથી બધું આપણે કોમન લઈ લઈએ, કે ક્યુ સ્ક્વેર બાય ડી, કે ક્યુ સ્ક્વેર ડિવાઈડ બાય ડી, આ કોમન લઈ લો તો અંદર વધે -1, અહીંયા વધે 1/√2 અને અહીંયા વધે -1. તો ફાઇનલી આન્સર આવે કે ક્યુ સ્ક્વેર બાય ડી, -1 ને -1 એટલે -2 પ્લસ √2. બરાબર, તો આ થઈ ગયું W4. ચાલો આને આપણે નામ આપીએ સમીકરણ 4. તો આ ચારેય કાર્યનો આપણે સરવાળો કરીએ એટલે કુલ કાર્ય W બરાબર 1 + 2 + 3 + 4, ચારેય કાર્યનો સરવાળો. તો પહેલું કાર્ય તો 0. ચાલો બીજું કાર્ય W2 એટલે પ્લસ માઇનસ માઇનસ એટલે માઇનસ કે ક્યુ સ્ક્વેર બાય ડી. બરાબર, ચાલો ત્રીજું કાર્ય અહીંયા જે છે એ આ પ્લસ છે એટલે પ્લસ કે ક્યુ સ્ક્વેર બાય √2D, અને આ છે માઇનસ કે ક્યુ સ્ક્વેર ડિવાઈડ બાય ડી. ચાલો હવે W4 છે પ્લસ કે ક્યુ સ્ક્વેર બાય ડી. બરાબર, -2 આપણે અંદર ગુણી નાખીએ એટલે અહીંયા થઈ જાય -2, આ અહીંયા ગુણાઈ ગયા, આને અહીંયા ગુણી નાખો એટલે પ્લસ 1/√2 કે ક્યુ સ્ક્વેર ડિવાઈડ બાય ડી. ચાલો બધાનો આપણે સરવાળો કર્યો, તેથી W = કે ક્યુ સ્ક્વેર બાય ડી કોમન કાઢી લ્યો, કે ક્યુ સ્ક્વેર બાય ડી પહેલા પદમાંથી -1, બીજા પદમાંથી 1/√2, ત્રીજા પદમાંથી -1, બીજા પદમાંથી 2, ત્રીજા પદમાંથી પ્લસ 1/√2. બરાબર, તો આ થઈ ગયું કે ક્યુ સ્ક્વેર બાય ડી, -1 -1 -2 -4, 1 ને 1 2, છેદ સમાન, 2 છેદમાં વર્ગમૂળ 2, આ 2 2 ભાગ પાડી દો અને માઇનસ નિશાની કોમન લઈ લઈએ આપણે. ચાલો માઇનસ નિશાની કોમન લ્યો તો આ પ્લસ થઈ જાય, પ્લસ હોય માઇનસ, 2નું થઈ જાય વર્ગમૂળ 2 છેદમાં વર્ગમૂળ 2, આ 2 ઉડી જાય એટલે વર્ગમૂળ 2. તો માઇનસ કે ક્યુ સ્ક્વેર બાય ડી 4 - વર્ગમૂળ 2. તો આ થઈ ગયું પ્રથમ કાર્ય જે આપણે ગણવાનું હતું. હવે વધારાનું કાર્ય ગણીએ. તો વધારાનું કાર્ય એટલે એ બિંદુ પાસે ક્યુ વિદ્યુત ભારને Q0ને આપણે લાવવો છે. બરાબર, એટલે આપણે એ બિંદુ એ ચોરસનું કેન્દ્ર છે અને દરેક શિરોબિંદુથી એનું અંતર આપણે એટલું લેવાનું છે, D/√2 જેટલું. બરાબર, તો એ બિંદુ પાસે આપણે સ્થિતિમાન ગણી નાખીએ. તો અહીંયા ગણીએ આપણે. ચાલો બી, એમાં એ બિંદુ પાસે સ્થિતિમાન, ચાલો એ બિંદુ પાસે સ્થિતિમાન V બરાબર VA + VB + VC + VD. તેથી V બરાબર VA એટલે કે ક્યુ ડિવાઈડ બાય અહીંથી એટલું અંતર એટલે R એટલે કેટલું D/√2. ચાલો D/√2. બીજો વિદ્યુત ભાર માઇનસ એટલે કે ક્યુ બાય D/√2. ત્રીજો વિદ્યુત ભાર પ્લસ એટલે કે ક્યુ બાય D/√2. ત્રીજો વિદ્યુત ભાર માઇનસ એટલે માઇનસ કે ક્યુ બાય D/√2. આ માઇનસ આ પ્લસ, આ માઇનસ આ પ્લસ, આ બધું ઉડી જાય એટલે V બરાબર 0. તેથી સ્થિતિ ઉર્જા આપણે ગણવી હોય, બરાબર, એટલે કે કુલ કાર્ય જો આપણે ગણવું હોય તો
Q0 ને E પર લાવતા થતું કાર્ય Q0 ને E પર લાવતા થતું કાર્ય બરાબર, એટલે W બરાબર Q0 ઇન્ટુ V. ચાલો Q0 ઇન્ટુ V એટલે 0, એટલે બધું 0, એટલે કોઈ કાર્ય કરવું પડે નહીં. એટલે કોઈ પણ ચોરસના કેન્દ્ર ઉપર જ્યારે વિદ્યુત ભારને લઈ જવો હોય ત્યારે આપણે કોઈ કાર્ય કરવું પડતું નથી. આ થઈ ગયું તમારું ઉદાહરણ નંબર 4.